નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ સોસાયટીની મિલકતને તબદીલ કરવામાં આવે ત્યારે જે સોસાયટી સર્વિસની જે ફી હોય છે તે કોણે ભરવાની હોય છે, ખરીદનારે ભરવાની હોય છે કે પછી વેચનારે ભરવાની હોય છે, તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે કોઈ પણ સોસાયટીની અંદર જ્યારે પણ મિલકત કોઈ વ્યક્તિ ખરીદે છે તેવા સંજોગો દરમિયાન એ ખરીદનાર ઉપર ડિપેન્ડ છે કે ફી જે છે એ કોણ ભરશે. કારણ કે એની અંદર બે નિયમ છે. એક તો એ કે જ્યારે તમે એ જે મિલકત તમે જ્યારે ખરીદી રહ્યા છો, એટલે કે જે મિલકત છે એ મિલકતની જે તમે એની જે કિંમત છે તે તમે ચૂકવી રહ્યા છો, એટલે તમે ખરીદનાર થયા. તો તમે નવા મેમ્બર આવ્યા છો તે સોસાયટીની અંદર, તો એ જે સોસાયટી ચાર્જ છે બરાબર, તે તમારે ભરવાનો હોય છે જે ખરીદનાર વ્યક્તિ હોય છે તેમને. પરંતુ દર્શક મિત્રો, જ્યારે એ સોસાયટીમાં પહેલેથી જ જે વ્યક્તિ રહે છે, એટલે કે જે મૂળ માલિક છે એ મિલકતના, તે વ્યક્તિના તમે કોઈ સગા અથવા દીકરા થાવ છો, એટલે જ્યારે જે વ્યક્તિ મિલકત ધારણ કરેલ છે તે વ્યક્તિના કોઈ સગા સંબંધી અથવા તેમના દીકરાઓને એ જ્યારે ગિફ્ટ ડીડ રૂપે આપે છે, એટલે કે એ જે મિલકત આપે છે એ કોઈ પણ પ્રકારની તેની અંદર એ પૈસા નથી લેતા, ફ્રીમાં આપે છે. કારણ કે તે જે ખરીદનાર ના કહેવાય, પણ જે એમના દીકરા છે તેમને તે આપી રહ્યા છે એઝ અ ગિફ્ટ તરીકે અથવા વિલ દ્વારા. તો તેવા સંજોગો દરમિયાન જે સોસાયટીનો જે સર્વિસ ચાર્જ છે તે 0% થઈ જશે દર્શક મિત્રો. ત્યારે કશું જ પણ આપવાનું નહીં રહે, કારણ કે જે વ્યક્તિ છે તેમના તમે રિલેટિવ છો અને તેના બદલામાં તમે જે મિલકત ખરીદી છે તેનો તમે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ્યો. પરંતુ દર્શક મિત્રો, જો એ મિલકત કોઈ અન્ય વ્યક્તિને વેચાણ રૂપે આપવામાં આવે, પરંતુ જો કોઈ કારણસર જે સોસાયટીના જે વ્યક્તિ જે માલિક છે, મૂળ માલિક છે, તે જ વ્યક્તિ જો એ સોસાયટીનો સર્વિસ ચાર્જ આપે છે, તેવા સંજોગો દરમિયાન જે ખરીદનાર વ્યક્તિ છે તેના નામે જ તે સર્વિસ ચાર્જ ગણાશે, ભલે એ પછી જે વેચનાર વ્યક્તિ છે તે આપે. તો દર્શક મિત્રો, આ રીતે જે નિયમાનુસાર છે તે જ્યારે મૂળ માલિક છે, જેમની મિલકત છે, તેમના સગા સંબંધીને જો વગર પૈસે કંઈ પણ ગિફ્ટ રૂપે આપવાના હોય એ મિલકત, તેવા સંજોગો દરમિયાન સોસાયટી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરી શકે નહીં. અને જો વેચાતી લે છે, એટલે કે તેની કિંમત ચૂકવે છે, ત્યારે જે સોસાયટીનો સર્વિસ ચાર્જ હોય છે તે ખરીદનાર વ્યક્તિએ જ આપવાનો રહે છે. પરંતુ જો કોઈ અન્ય સંજોગો દરમિયાન જો ખરીદનાર અને વેચનાર વચ્ચે કોઈ પણ પ્રકારનો જો કરાર થયો હોય તો દર્શક મિત્રો, એ વેચનાર વ્યક્તિ પણ આપી શકે છે, પરંતુ તે જે નોંધાશે સર્વિસ ચાર્જ તે જે ખરીદનાર વ્યક્તિ છે તેના નામે જ નોંધાશે. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.